ગીર સોમનાથના ઉનામાં પ્લોટની ફાળવણીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો। સમગ્ર મામલે ગ્રામજનોએ ઉનાના પ્રાંત અધિકારીને આવેદન આપી માંગ કરી છે। જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી। લેન્ડ કમિટીની બેઠકમાં કુલ 206 ફોર્મમાંથી 115 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા, જ્યારે કે 91 ફોર્મ નામંજૂર થયા હતા। ગ્રામજનોનો આરોપ છે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વંચિત રાખી અને પાત્ર ન હોય તેવા લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા। ગ્રામજનોએ ગામતળની નવી માપણી કરવાની માંગ કર્યા સાથે પારદર્શક ડ્રો સિસ્ટમથી પ્લોટ ફાળવણી કરવા માટે પણ રજૂઆત કરી। એ લોકોના પ્લોટ લેન્ડ કમિટી સમક્ષ પેન્ડિંગ છે અને હવે પછીની જે મળનારી લેન્ડ કમિટી છે એમાં એ બધા ફોર્મની વેરીફાઈ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને અમે પ્લોટ આપીશું। એક પણ લાભાર્થી પાત્રતા ધરાવતો નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું છું। ત્યારબાદ અમારી એવી છે કે તે બધા જ જે લાભાર્થી ખાપટ ગામમાં જે લાભાર્થી હોય તે લોકોને લાભ મળ્યા બાદ જાહેર ડોર સિસ્ટમથી આખો જે હરાજી જે પ્લોટિંગની ફાળવણી છે તે કરવામાં આવે। ત્યારબાદ અમારી બીજી એક રજૂઆત છે કે ખાપટ ગામમાં જે વાલા દવલાની નીતિથી પ્લોટિંગની ફાળવણી કરવામાં આવી છે તે વાલા દવલાની નીતિ ન રખાય। પંચાયતે કંઈક માનવતા ધરાવી અને જે લોકો મજૂરિયાત લોકો છે તે માંડ મકાન બનાવેલું હોય તે લોકોને ખરેખર પ્લોટિંગની જરૂર છે તો એ લોકોને પ્લોટ મળવા જોઈએ અને ત્યાં એ લોકો મકાન બનાવવા પાત્રતા છે તો બનાવી શકે।